કેમ કે જો બધા રોપતા હતા ને તો 3-4 વાર રોપે ને તો બી નહીં ઊંઘતા હતા. મારે પહેલી વાર રોપ્યું તો ઊંઘી ગઈ. વાહ. તો ગાઈસ મને લાગે છે કે મેં બહુ ગુડ લક છું, કેમ કે છે ને મારું રોપેલું ઊંઘી જાય છે. મેં બર્થડેના કપડાં લેવાની હું પણ હે ને પૈસા નહીં એટલું આવે ટીકલી જે હે મેં ટાયર માં ભરે જવા. હા પાસ્તા એને છે દોડ બર્થડે છે નોર્મલ જ મેં ઘરે જ એમને બધાને વિશ કરે તો મેં થેન્ક યુ સો મચ. મેં પાર્ટી ચોકલેટ તો મેં નાની હતી ત્યારે વેચતી હતી. ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ વ્લોગ. આજના વ્લોગમાં આપણે જોવાના છે મેં તુવેર રોપેલી ને તે ઊંઘી ગઈ છે ને તે તમને લોકોને બતાવ. બધી જ જગ્યાએ છે ને બહુ જ મસ્ત ઊંઘી ગઈ છે. આઈ હાય તમને લોકોને બતાવે જોજે કે અહીંયા ઊંઘી ગઈ છે, અહીંયા ઊંઘી ગઈ છે, અહીંયા ઊંઘી ગઈ છે, ત્યાં ઊંઘી ગઈ છે. જેટલી જગ્યાએ રોપેલી ને તેટલી બધી જ જગ્યાએ મસ્ત ઊંઘી ગઈ છે. એટલી ખતરનાક ઊંઘી ગઈ છે ને જોઈને હલાગ્યા કરતી છે. જોજો અહીંયા રોપેલું પાપડી રોપેલી, અહીંયા બી ઊંઘી ગઈ છે. તો ગાઈસ એટલું મસ્ત ઊંઘી ગયું છે એમને. કેમ કે જો બધા રોપતા હતા ને તો 3-4 વાર રોપે ને તો બી નહીં ઊંઘતા હતા. મારે પહેલી વાર રોપ્યું તો ઊંઘી ગઈ. વાહ. હજો નહીં. હા હા આ બધું મેં જ રોપેલું ગાઈસ. પછી પેલી વસ્તુ ચાલતા ચાલતા તમને તો ગાઈસ આ બાજુ મેં રોપેલું છે પણ મને ને મળતી જ નહીં. અરે 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 ખૂણામાં પછી આ બાજુ આજે ને કેટલી બધી રોપેલી. આજે ને આ પપ્પા કહેતો તો બધું તો ખાઈ ગઈ છે એમ તો ઊંઘી નથી એમ કહે કે મેં કીધું ઊંઘી છે ને એમ. પપ્પા માને જ ને કે પછી મેં બતાવ્યું ખોલીને આ જો ઊંઘેલે હે. પપ્પા કે ઓલું બંધ કરી દે. अरे जो इतनी अच्छी ऊँग गया है गाइसेस. देखो 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 यहाँ पर भी એટલું મસ્ત કે અમારા હે ને વરસાદ આવ્યો ને તો મેં વાસણ માંજતી હતી ને તો મેં પલળાઈ ગઈ. પછી મેં કપડાં બદલી લીધા. નાઈ બી નથી. તો ગાઈઝ તમને બતાવતી શું કે કાં છે બીજી એક મિનિટ ગાઈસ. આ જો અહીંયા 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 આ બધું ઊંઘેલું જ છે ને એટલે તમને લોકોને ઓળખાશે નહીં. અહીં નહીં ટીલિયાના બચ્ચા ચડી રહેલા તે જગ્યાએ સા અહીંયા એક પાપડી ઊંઘેલી છે જો એક જ. અહીંયા તુવેર પછી આ બાજુ બી રોપેલું. અરે અરે અહીંયા બે ઊંઘેલી છે અહીંયા. તો ગાઈસ મને લાગે છે કે મેં બહુ ગુડ લક છું, કેમ કે છે ને મારું રોપેલું ઊંઘી જાય છે. બેસ્ટ ડે છે કેમ કે આપણું રોપેલું તે મસ્ત ઊંઘી ગયું છે. ये बाबू मारा एक बाबू બે બાબુ બબલું બબલું સાબલું બબલું. તો ગાઈસ એ લોકો દેખાતા નથી કાં ગયા છે. તો એકવાર આપણે મારી ભાભીને પૂછતા હકે તો એ દાળ બનાવતી છે. આ બચ્ચો ને તું મારા બર્થડે પર આવે હે? હા. સ્કૂલની રજા ના રજા પાડજે ને. હા ના વા જા કમર દે. તો ગાઈસ એ આવે ક્યારે 11:30 વાગે છૂટે સ્કૂલથી. આવતા તૈયાર થાય ટાઈમ કરતા 12 12 તો પછી અમે જાઉં ક્યારે? 11 હા. તો ગાઈસ એ તો રજા નહીં પાડવાના. તો મારા ભાઈનો વાર આવ્યો છે એને પૂછતા. ઓય સચિન ભાઈ. ગાઈસ એ છે ને મારો ભાઈ છાના મને પૈસા ગણતા હે ને મેં માગતા હું કહે પૈસા નહીં. કોતરો જૂઠો જ નહીં. ઓલા દેખાતા ને તો પૈસા ત્યાં ગણતા ને કોઈને દેખાવ નથી કોઈને કાલી ના છે. તો ગાઈસ બહુ મહેનત કરીને છે ને પૈસા હંગરીને મેં બી હંગરેલા જ છે ને 200 રૂપિયા હંગરી કાઢેલા હે. આ વખતે વાપરી જ નહીં જોજે ને. કાલે દુકાન જવાનું એટલે તો વાપરી જ કહેતા ભાભી ને આપણે તો મેં બર્થડેના કપડાં લેવાની હું પણ હે ને પૈસા નહીં. 50 રૂપિયા કપડાં જ તો બટકા મને. હા ભાઈ આપે તમે. હા એક પેન્ટ લેવા દે મારું ભાઈને કે પૈસા આપી દે એમ. મારે પોતે પડ્યા નહીં મેં કુર્તી લેવા કે કુર્તી લે ચલી સઈ તા. ભાઈ તું મારી બર્થડે પર રજા પાડ હે? ઓલરેડી 4 રજા હોઈ ગયા. એટલે
એટલે 4 વાગ્યા થઈ ગઈ એટલે તમે જઈ આવજો ને. ને આપણે પણ એટલી ગાડી બી નહીં. એ શું આવે ટીકલી જ હે મેં ટાયરમાં ભરે જવા હા પાસ્તા પાસ્તા એને ડીકીમાં ભર દઉં. તો ગાઈસ એટલા ફાઇનલી ભાભી રજા નહીં પણ એ પછી આની છે ના આને તો રજા નહીં મળે. તો ગાઈસ મેં એકલી જ ફરવા જવાની છે તમને લગ્ન બતાવવા. બટ કે મેં એને ભરે આ કે આવે તે પેલ નહીં ગાડી લઈને ના જાય તો બે હો જાણા હુઈ રહે. હારું તો જલ્દી આવજે. मैं तो बहुत क्यूट देखाम કેટલો ક્यूट દેખામ જો ને કેટલું મેં કહેતા કે મેં પોટલો. તો ગઈશ મારી બર્થડે આવે છે તો થોડા કપડાં કદાચ લેવાય તો એ લેવા ને પછી ફરવા જવાની છે. એક દિવસ ચીલ કરવાનો કેમ કે મારા બર્થડે પર છે ને કોઈ વાર બી છે ને મેં ફરવા જ નથી ગઈ. સાચું નથી ગઈ કેમ કે દર બર્થડે છે નોર્મલ જ મેં ઘરે જ એમને બધાને વિશ કરે તો મેં થેન્ક યુ સો મચ. મેં પાલતી ચોકલેટ તો મેં નાની હતી ત્યારે વેચતી હતી અત્યારે નથી વેચતી. તો ગાઈસ બર્થડેના હવે કેટલા દિવસ બાકી છે તમને લોકોને કહી દઉં. આજે બુધવાર છે, કાલેનો ગુરુવાર, શુક્રવાર, શનિવાર 2 દિવસ બાકી. શનિવાર તમારો બર્થડે યે. તો ગાઈસ મારા ઘર વિશ કરતા છે મને. તો આપણે છે ને નેક્સ્ટ વ્લોગમાં મળશું ને થેન્ક યુ સો મચ આટલો બધો સપોર્ટ કરવા માટે ને લવ યુ ગાઈસ. બાય બાય.